નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં ગત રાત્રે નબીરાઓએ કાયદાના લીરે લીરા ઉડાવી બે નિર્દોષ યુવાનોનો ભોગ લીધો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી। શહેરના ટાગોર રોડ પર રોટરી સર્કલ પાસે રાત્રે પૂરપાટ ઝડપે આવી રહેલી એક મારુતિ કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો। રસ્તા પર જઈ રહેલા એક એક્ટિવા અને મોટરસાયકલને ટક્કર મારી હતી। આ અકસ્માત એટલો ભીષણ હતો કે કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી અને વાહનોના કુરચા બોલી ગયા હતા। આ દુર્ઘટનામાં એક્ટિવા સવાર ભાવિક મહેશ્વરી અને કલ્પેશ મહેશ્વરી નામના બે આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। કરુણતા એ વાતની છે કે મૃતક ભાવિક મહેશ્વરીનો શુક્રવારે જન્મદિવસ હતો। પોતાના જન્મદિનની ખુશીઓ મનાવીને પરત ફરી રહેલા આ યુવાને કારનો પંજો ભરખી જતા સમગ્ર મહેશ્વરી સમાજ અને પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે। જન્મદિવસના ગણતરીના કલાકોમાં જ આશાસ્પદ પુત્રની અર્થી ઉઠતા પરિવારજનો પર આબ ફાટી પડ્યું છે। આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર અન્ય બે યુવાનો ચંદ્રેશ દનીચા અને ભાવેશ ભારિયાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માત સર્જાયા બાદ કારમાં સવાર નબીરાઓએ ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આસપાસ એકઠા થયેલા લોકોએ એક નબીરાને ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો। જોકે અન્ય ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યા હતા। અકસ્માતની જાણ થતાં જ ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે। ગાંધીધામમાં સતત વધી રહેલા નબીરાઓના આતંક સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કડકમાં કડક સજાની માંગ ઉઠી છે। આ ગંભીર ઘટના બાબતે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે આ બનાવ રાત્રિ દરમિયાન બન્યો છે। ઘટના બની ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈને તપાસ શરૂ કરાઈ હતી। ગઈકાલે રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ ગાંધીધામ રોટરી સર્કલ પાસે ટાગોર રોડ ઉપર મારુતિ સુઝુકી પ્રોન્સ ગાડી બેદરકારી અને પૂર ઝડપે ચલાવી રોડ ઉપર રહેલ એક એક્ટિવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલકમાં રહેલ બે ઈસમોનું મૃત્યુ નિપજાવેલ છે અને સાથે સાથે મોટરસાયકલને પણ ઠોકર મારતા તેમાં રહેલા બે ઈસમોને ઈજા થયેલ છે। બનાવની સમગ્ર ગંભીરતા જોતા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી હાલ સમગ્ર ઘટનાની બારીકાઈથી તપાસ ચાલી રહી છે। રાત્રે નશાની હાલતમાં અને જાણે એમને ભાન જ નહોતી કે કઈ સ્થિતિએ ગાડી ચલાવી રહ્યા છે એવા 4 જેટલા નબીરાઓ એક ફૂલ સ્પીડ સાથે ગાડી ચલાવી અને અહીં મહેશ્વરી સમાજના બે યુવકો જે મેગી સ્ટોલ છે ત્યાં ઊભા હતા એક્ટિવા ઉપર એમને ફૂલ સ્પીડમાં ઉડાવી અને ત્યાં ને ત્યાં એમનું મોત નિપજાવ્યું છે। એની સાથે 3 બીજા પણ હતા જેમને પણ ખૂબ ગંભીર ઈજાઓ થઈ છે। શાંતિપ્રિય નખત્રાણામાં છેલ્લા કેટલાક દિવસથી તસ્કર ટોળકીએ ધામા નાખ્યા છે। શહેરના નવાનગર અને મણિનગરમાં આવેલી 4 થી 5 મકાનોને નિશાન બનાવ્યા છે। નખત્રાણાના નવાનગર મણિનગર બાદ ગત રાત્રે ટોળકીએ નાના નખત્રાણાના સાંઈ રેસીડેન્સી કોલોનીમાં 4 થી 5 મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો। સૂત્રોના જણાવ્યા મુજબ એક વન ખાતાના કર્મચારીના ઘરે તાળા તૂટ્યા હતા, બીજી પોલીસના કર્મચારીના ઘરે તાળા તૂટ્યા હોવાના અહેવાલો મળ્યા છે। પોલીસ તંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે। પૂર્વ કચ્છના લાકડિયા પોલીસ મથકની હદમાં આવેલી પવનચક્કીઓના દરવાજા તોડી કોપર વાયરની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે। ખોડાસર અને રાયથડી સીમમાં આવેલી પવનચક્કીઓમાંથી અજાણ્યા તત્વોએ લોક તોડીને કોપર વાયરની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી। આ ગુનામાં સંડોવાયેલા નવીન વેજાભાઈ કોલી અને નરેશ નથુભાઈ કોલી નામના બે યુવાનોની ધરપકડ કરવામાં આવી છે, જે બંને ખોડાસર ગામના રહેવાસી છે। પકડાયેલા આરોપીઓ પૈકી નરેશ કોલી અગાઉ પણ ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે। પોલીસે આરોપીઓ પાસેથી 30 કિલોગ્રામ કોપર વાયર, એક મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલું ધારિયું મળી કુલ 24,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જેમ જાડેજા અને લાકડિયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। ભુજ બી ડિવિઝન પોલીસ મથકની ટીમે વિકાસ એપાર્ટમેન્ટમાં થયેલી ઘરેણાની ચોરીના ગુનામાં ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડી સફળતા મેળવી છે।
મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન નોંધાયેલા ચોરીના ગુનામાં પીઆઈ ડીડી સિમ્પીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તપાસ તેજ કરી હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદ વણકર અને મહાવીરસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે કુકમા ગામના 54 વર્ષીય ભરત વિસનજી સોની નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી પાસેથી 36,000 રૂપિયાની કિંમતની સોનાની 2 બગડીઓ અને ચાંદીનું કડું રિકવર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે પકડાયેલા આરોપીઓ અગાઉ પણ બુશર એ ડિવિઝન પોલીસ મથકે ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. મુન્દ્રા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આધાર પુરાવા વગરના આશરે 350 કિલોગ્રામ કોપર કેબલના જથ્થા સાથે 4 ઇસમોને પકડી પાડ્યા છે. મુન્દ્રા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે બારોઈ શિવ મંદિર પાસેથી આ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મનોજ વીરબહાદુર પટેલ, આકાશ રાજનરાય સિંહ, નીરજ ભીમલાલ યાદવ અને ઓમપ્રકાશ સુરેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી આશરે 3,50,000 રૂપિયાની કિંમતનો 350 કિલો કોપર વાયર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માંડવી તાલુકાના મસ્કા ગામના ગુંદિયાળી રોડ પર આવેલા લાઇટ હાઉસ સામેના ચેકડેમ પાસે બાવળની ઝાડીઓમાં ચાલી રહેલા જુગારધામ પર પશ્ચિમ કચ્છ એલસીબી અને માંડવી મરીન પોલીસે સંયુક્ત રીતે સફળ દરોડો પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે એક શખ્સ પોલીસની રેડ દરમિયાન નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી પત્તા ટીચતા શખ્સો પાસેથી રોકડ તેમજ અન્ય વાહનો મળી કુલ 96,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં નાનુભા દાઉભા જાડેજા, પ્રકાશ તુલસીદાસ મોતા અને અમરસિંહ વજાભાઈ કોલીનો સમાવેશ થાય છે. આ ત્રણેય શખ્સોને પોલીસે ગઈકાલે સાંજે ઘટના સ્થળેથી જ દબોચી લીધા હતા, જ્યારે ચોથો આરોપી મંગલ ઉમિયાશંકર મોતા પોલીસને જોઈને રેડ દરમિયાન નાસી ગયો હતો, જેની શોધખોળ અત્યારે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આગળની તપાસ મરીન પોલીસના એએસઆઈ કુલદીપસિંહ રાણાને સોંપવામાં આવી છે. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીમાં વપરાતા નટ બોલ્ટના જથ્થા સાથે 2 ઈસમોને પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. એલસીબી પીઆઈ એએમ મકવાણા અને તેમની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ નિલેશભાઈ ભટ્ટને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે લખુરાઈ 4 રસ્તા પાસે રહેતા સલીમ કાસમ કુંભારે આત્મારામ સર્કલ નજીક આવેલા પોતાના ભંગારના વાડામાં પવનચક્કીના નટબોલ્ટનો શંકાસ્પદ જથ્થો છુપાવ્યો છે અને તેને સગેવગે કરવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી તપાસ કરતા ત્યાંથી 2,700 કિલોગ્રામ વજનના લોખંડના નટબોલ્ટ મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત 81,000 રૂપિયા થાય છે. સ્થળ પર હાજર સલીમ કાસમ કુંભાર અને અસલમ ઉર્ફે ભાલો અબ્દુલ કુંભાર પાસે આ મુદ્દામાલ અંગેના કોઈ આધાર પુરાવા કે બિલ ન હોવાથી પોલીસે મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓની અટકાયત કરી છે. લખપત તાલુકાના મીઠાના વાહનોથી ત્રાસેલા લોકોની સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ રસ્તા પર ઉતર્યા હતા. લાખાપર વિસ્તારના વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરાયા હતા. ગડોલી લાખાપર ઝારા હાજીપીર માર્ગ પરથી પસાર થતા મીઠાના વાહનોથી જીવ જોખમમાં હતા. લાખાપર ચોકડી પાસે રસ્તા રોકો આંદોલનમાં અર્ચન કંપની અધિકારીઓ સાથે દયાપર પીઆઈ અને આગેવાનો સાથે ચર્ચા કરાઈ હતી. ત્યારબાદ 2 દિવસ માટે વાહનો બંધ રહેશે તેવું નક્કી કરાયું હતું. આગેવાનો સાથે સોમવારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાશે. મીઠાની ગાડીઓ જે પણ છે, તમે રોજે સ્કૂલ જઈએ છે, નાના છોકરાઓ છીએ, અમને મોતનો ડર લાગે છે કે આ ગાડીઓ અમને ઠોકી ન નાખે. અમે નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબને કે આ ગાડીઓ જલ્દીથી જલ્દ બંધ કરાવે. કે અમારા ગામમાં જે ગાડીઓ જાય છે અને નાના બાળકો છે એ વચ્ચે દોડ કરે એમને તકલીફ પડે છે અને એ જે ગાડીઓ જાય છે અમને એમાં મરવાનો ડર છે અને જે ગાડી જાય છે તે જે જાય છે અને એ અમને એમાં જે નાના બાળકો હોય છે તે અહીંયાથી એ રસ્તામાં બધાના ઘર આ બાજુ છે એટલે બધા અહીંયા રોડથી જાય છે અને અહીંયા આ રસ્તામાં આ બહુ અમને તકલીફ થાય છે કે એ અમને કોઈ આ પલટી ન જાય અને અહીંયા ઘણા બધા પલટે છે એટલે અમને બહુ ડર છે કે અમારા ઉપર કોઈ પલટી ન જાય એ અને હવે આ અમને મીઠાની ગાડી બંધ કરાવી છે. અમને બહુ તકલીફ થાય છે કે મીઠાની ગાડી જાય છે ત્યાંથી. માંડવીમાં રૂકમાવતી પુલ પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક મહિલા પોતાનું 2 વ્હીલર અને લઈને પુલ પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક વાહન સ્લીપ થઈ જતા મહિલા પુલ પરથી અંદાજે 20 ફૂટ નીચે નદીના પટ્ટમાં ખાબકી હતી. આ અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને તાકીદે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર વાહન પરથી કાબુ ગુમાવવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે. ભુજ શહેરના સતત વધી રહેલા વિસ્તાર અને કામગીરીના ભારણને પહોંચી વળવા માટે ભુજ નગરપાલિકા દ્વારા વાહન કાફલામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. શહેરની સ્વચ્છતા, પાણી પુરવઠો અને અન્ય પાયાની જરૂરિયાતોને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી નગરપાલિકા દ્વારા નવા વાહનોની ખરીદી કરવામાં આવી હતી, જેનું લોકાર્પણ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, વિવિધ સમિતિઓના ચેરમેનો અને કાઉન્સિલરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે જેમ જેમ શહેરનો વ્યાપ વધી રહ્યો છે તેમ તેમ નગરપાલિકાની કામગીરીમાં પણ વધારો થયો છે. આ વખતે જતી જવાબદારીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા માટે આધુનિક સાધનો અને સુવિધાઓ અત્યંત અનિવાર્ય છે. નગરપાલિકાના કાફલામાં 2 નવા ટ્રેક્ટર, 6 મિની ટેમ્પો અને 1 જેસીબી મશીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જ્યારે પીવાના પાણીની સમસ્યા ઊભી થાય ત્યારે આ નવા ટ્રેક્ટરો દ્વારા ટેન્કરની સુવિધા પૂરી પાડી શકાશે, જેનાથી શહેરના છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડવામાં સરળતા રહેશે. વધુમાં તેમણે જેસીબી મશીનની ઉપયોગિતા પર ભાર મૂકતા કહ્યું હતું કે અગાઉ નગરપાલિકાએ ખાનગી ધોરણે જેસીબી ભાડે રાખવા પડતા હતા, જેમાં સમય અને નાણાંનો વ્યય થતો હતો. હવે નગરપાલિકાનું પોતાનું જેસીબી હોવાથી ડ્રેનેજ રિપેરિંગ, રોડ સમતળ કરવા કે અન્ય ખોદકામની કામગીરી વધુ ઝડપથી અને કરકસર પૂર્ણ રીતે થઈ શકશે. આ ઉપરાંત મિની ટેમ્પોનો ઉપયોગ નગરપાલિકાના વિવિધ વિભાગોની માલ સામાનની હેરફેર અને અન્ય ક્ષેત્રીય મુલાકાતો માટે કરવામાં આવશે, જે વહીવટી કામગીરીને વધુ ગતિશીલ બનાવશે. અંતમાં ધારાસભ્યએ નગરપાલિકાના તમામ પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો કે પ્રજા જ્યારે ટેક્સ ભરે છે ત્યારે તેમને ઉત્તમ સુવિધાઓ મળે તે જોવાની નૈતિક જવાબદારી આપણી છે. ડ્રેનેજ, સફાઈ, લાઇટ અને પાણી જેવી પાયાની સુવિધાઓમાં નાગરિકોની ફરિયાદોનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે. નવા વાહનોના આગમનથી લોક સુવિધામાં વધારો થશે અને લોકોનો નગરપાલિકા પરનો વિશ્વાસ વધુ મજબૂત બનશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ સાધનો કાર્યરત થવાથી ભુજ શહેરના જનજીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને વિકાસ કાર્યોને વેગ મળશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ વેળાએ નગરપાલિકાના હોદ્દેદારો, વિવિધ સમિતિઓના હોદ્દેદારો, નગરસેવકો, કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા. જે રીતે આજે નગરપાલિકાને વિસ્તાર, કામગીરી જેમ વધતી જાય છે એમ સાધનો, સુવિધા પણ વધારવી જોઈએ. એને અનુલક્ષીને જે રીતે 2 ટ્રેક્ટર, 6 મિની ટેમ્પા અને 1 જેસીબી ભુજને ક્યારેક પીવાના પાણીની તકલીફ થતી હોય તો આ 2 ટ્રેક્ટર દ્વારા ટેન્કરથી જ્યાં વરદી આવશે ત્યાં પાણીના ટેન્કરને અપાશે. આ જે મિની ટેમ્પા છે એ નગરપાલિકાના વિવિધ વિભાગને સુવિધાસભર માલ સામાન લઈ જવો હોય, ક્યાંય વિઝિટ લેવી હોય તો એનો ઉપયોગ થશે. જેસીબી છે તો પહેલાં નગરપાલિકા ભાડેથી કામ કરાવતી હોય અને સ્વાભાવિક છે કે ભાડામાં કેટલાક કલાક ચાલ્યું, કેટલું ભાડું થયું, કેટલું કામ થયું એનો હિસાબ નહીં રહેતો હોય. એટલે નગરપાલિકાએ પોતાનું એક જેસીબી પણ વસાવ્યું, જેથી કરીને ક્યાંક રોડને સમતળ કરવો હોય, ક્યાંક ખાડા ખોદવું હોય, ડ્રેનેજને રિપેર કરવી હોય, એના માટે આ જે સાધનો છે એ નગરપાલિકાને લોકોના સુખાકારી માટે ઉપયોગી ઘણા પ્રમાણમાં થશે. અને આજે આખી નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, વોટર સપ્લાય ચેરમેન, અનેક ચેરમેનો, કાઉન્સિલરો ભેગા થઈને લોકોને સુખાકારી માટે નગરપાલિકાને સુપ્રત કરીને આજથી કાર્યરત થશે. અને સ્વાભાવિક છે કે જો લોકો ટેક્સ ભરે છે તો લોકોને સુવિધા પણ મળવી જોઈએ. ડ્રેનેજનો વિષય છે, સફાઈનો વિષય છે, રોડ લાઇટનો વિષય છે, પીવાના પાણીનો વિષય છે. સતત અમારે આગળ એવું રહેતું હોય કે લોકોની ફરિયાદ આવે, યંત્ર છે પાણીની કે ડ્રેનેજની કે સમસ્યા આવવાની છે, પણ સમસ્યા આવ્યા પછીનો ત્વરિત નિર્ણય, નિકાલ થાય અને લોકોને જ્યાં તકલીફ છે એ તકલીફ તાત્કાલિક દૂર થાય. આવી હું આખી નગરપાલિકાના પ્રમુખ કરી, ઉપપ્રમુખ, ચેરમેનો, વિવિધ કાઉન્સિલરનું અપીલ કરીશ કે લોકોએ જે તમારા ઉપર ભરોસો મૂક્યો છે, આપણા ઉપર ભરોસો મૂક્યો છે, એ ભરોસો દિન પ્રતિદિન સાર્થક થાય, લોકોનો ભરોસો વધે અને અપેક્ષા મુજબ કામ થાય. હવે હું સૌને એક વિનંતી સાથે અપીલ કરું છું.
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું નાણાકીય વર્ષ 2026-27 માટેનું 53 લાખ કરોડનું બજેટ ખરા અર્થમાં વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ અગ્રેસર બનાવતું બજેટ છે, તેમ ભુજ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કચ્છના અગ્રણી નેતાઓએ જણાવ્યું હતું. ભુજમાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, રાજ્યમંત્રી તિકમભાઈ છાંગા અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ સંયુક્ત રીતે કેન્દ્રીય બજેટને આવકારી તેની વિવિધ જોગવાઈઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. રાજ્યમંત્રી તિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઇતિહાસ રચ્યો છે, જે દેશની નારી શક્તિનું સશક્ત પ્રતિબિંબ પાડે છે. પૂરું પાડે છે. કર્તવ્ય ભવનમાં રજૂ થયેલ આ પ્રથમ બજેટ દેશની વિકાસ યાત્રામાં એક નવી દિશા દર્શાવે છે અને તે યુવા શક્તિ, નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ તેમજ ઉદ્યમી શક્તિને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે 15,000 શાળાઓ અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સની સ્થાપના કરવાની જાહેરાત શિક્ષણના આધુનિકીકરણ તરફ એક મોટું કદમ છે. આ બજેટના મુખ્ય પાસાઓ પર પ્રકાશ પાડતા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય આર્થિક વિકાસને ઉત્તેજન આપવાની સાથે સમાજના પ્રત્યેક વર્ગ સુધી વિકાસના લાભો પહોંચાડવાનો છે. બજેટમાં ખેડૂતો માટે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે, જેમાં AI આધારિત ટૂલ શરૂ કરવાની જાહેરાતનો સમાવેશ થાય છે, જેનાથી ખેડૂતોને તેમની પોતાની ભાષામાં ખેતી વિષયક તાજી માહિતી મળી રહેશે. પશુપાલન અને ડેરી ક્ષેત્રે 20,000થી વધુ વેટરનરી ડોક્ટરોને તાલીમ આપવાની યોજના તેમજ મત્સ્યોદ્યોગના વિકાસ માટે 500 નવા જળાશયો અને અમૃત સરોવરો વિકસાવવાના નિર્ણયને પણ બિરદાવવામાં આવ્યો હતો. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આ બજેટમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત અને રાજકોષીય ખાદ્યને 4.3% સુધી લઈ જવાનું લક્ષ્યાંક દેશની મજબૂત આર્થિક સ્થિતિનું સૂચક છે. ખાસ કરીને કચ્છ માટે ગૌરવની વાત એ છે કે હડપ્પિયન સાઇટ લોથલ અને ધોળાવીરાને વાયબ્રન્ટ એક્સપિરિયન્શિયલ કલ્ચરલ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે, જેનાથી સ્થાનિક પ્રવાસનને મોટો વેગ મળશે. સંરક્ષણ ક્ષેત્ર માટે 7.8 કરોડની ફાળવણી અને આધુનિકીકરણ માટેના મૂડી ખર્ચમાં વધારો સુરક્ષા અને આત્મનિર્ભરતા પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એકંદરે આ બજેટ સામાન્ય નાગરિકોની આશા આકાંક્ષાઓને પૂર્ણ કરનારું અને આગામી પેઢી માટે ઉજ્જવળ તકો સર્જનારું સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ દેશના નાણામંત્રી આદરણીય નિર્મલાજીના માધ્યમથી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબની પ્રેરણાથી દેશ અને રાજ્યની પ્રગતિના દિશામાં ખૂબ ઝડપથી આગળ વધે એ પ્રકારની સાર્વત્રિક ક્ષેત્ર, કોઈ 1, 2, 5, 25 નહીં, પરંતુ સાર્વત્રિક ક્ષેત્રમાં પ્રગતિ લાવનારું આ બજેટ છે. સાર્વત્રિક તમામ વર્ગ સમૂહના લોકોએ આ બજેટની પ્રશંસા કરી છે, એટલા માટે કે તમામ વર્ગ સમૂહ માટે, લોકો માટે, તમામ વર્ગ માટે આ બજેટ છે એ ઉપકારક છે, પ્રગતિકારક બની રહેશે. દેશની આર્થિક પ્રગતિમાં પણ વધુ ગતિ લાવનારું બજેટ બની રહે છે. વિઝન 2047ની તરફ દિશામાં દેશને ઝડપથી લઈ જવામાં આ બજેટ જ્યારે અગ્રેસર બનતું હોય, લક્ઝરિયસ વસ્તુઓ ઉપરના નિયંત્રણો કે ટેક્સીસ હળવા કરવા અને કેટલીક જે બાબતો છે એના ઉપર ટેક્સીસ વધારીને પરોક્ષ રીતે એના ઉપર નિયંત્રણ લાવવાનું કામ હોય, તમામ વર્ગ સમૂહના કલ્યાણની વાત હોય, ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી ગુજરાતમાં પણ પ્રગતિની દિશામાં ગુજરાત માટે પણ ઉપકારક બાબતોનો સમાવેશ કરીને સાથે સાથે કચ્છની પણ જે મહત્વની બાબતો છે, ખાસ કરીને અત્યારે છેલ્લા 2.5 દાયકાથી કચ્છ ટુરિઝમના ક્ષેત્રે ખૂબ ઝડપથી આગળ વધી રહી છે, તો એને વધુ બળ મળે, વધુ પ્રોત્સાહન મળે એ દિશામાં પણ ચોક્કસપણે પ્રયત્નો થયા છે અને એના પરિણામો પણ આવતા દિવસોમાં મળશે. ટૂંકમાં 2047ના વિઝનને પૂર્ણ કરવાની દિશામાં ખૂબ મહત્વના કદમ તરીકે આ વર્ષ 2026-27ના બજેટને ગણી શકાય અને એટલા માટે સર્વ લોકોના હિત માટેના બજેટ માટે
આદરણીય દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ અને આદરણીય નાણામંત્રીશ્રીને ખૂબ ખૂબ લોકો વતીથી, ગુજરાતની જનતા અને કચ્છની જનતા વતીથી હૃદયપૂર્વકનો આભાર માનું છું. કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે કચ્છ જિલ્લાની આજની આ પત્રકાર પરિષદમાં પ્રેસ વાર્તામાં ઉપસ્થિત રાજ્ય સરકારના સન્માનીય મંત્રી શ્રી ત્રિકમભાઈ સરદાર સાહેબ, જિલ્લા ભાજપના સન્માનીય પ્રમુખ શ્રી અમારા દેવજીભાઈ, અમારા સર્વે મીડિયાના મિત્રો આદરણીય દેવરાજભાઈ, સૌ પ્રથમ તો તમારા માધ્યમથી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે એમની દ્રઢતા અને દૂરદર્શી છે, 2047માં આપણો દેશ વિકસિત બને, વિકસિત ભારતની જે કલ્પના એમણે સેવી છે અને 2026-27નું જે આ બજેટ દેશના નાણામંત્રી શ્રી આદરણીય શ્રી નિર્મલાજીએ સૌ દેશવાસીઓ સમક્ષ મૂક્યું, જેની વાત કરીએ તો આ બજેટની વિશેષતા, આ બજેટ જે છે એ 3 કર્તવ્યોની જેમ દેશના આર્થિક વિકાસને ઉત્તેજન, નાગરિકોની આશા આકાંક્ષાઓની પૂર્ણતા અને વિકાસના લાભો સમાજના પ્રત્યેક વર્ગ સુધી પહોંચાડવામાં એક સંકલ્પ પર આધારિત આ બજેટ છે. એની વિશેષતાની વાત કરીએ તો બજેટના માધ્યમથી યુવા શક્તિ, દેશની નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમિક અને ઉદ્યમી શક્તિ, આ બધાને ખૂબ મોટું પ્લેટફોર્મ મળવાનું છે, એમને પ્રોત્સાહન મળશે. આવનાર સમયની અંદર જે પ્રમાણે આપણું ગ્રામ્ય જીવન છે અને એ ગ્રામ્ય જીવનના સ્ટ્રક્ચરને, માળખાને મજબૂત કરવા માટે આ બજેટની અંદર અનેક જોગવાઈ કરવામાં આવી છે, અનેક દરખાસ્તો મૂકવામાં આવી છે. વિશેષ રૂપે મહિલા સશક્તિકરણ, યુવા શક્તિને પ્રોત્સાહન, આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક અને કનેક્ટિવિટી, સાંસ્કૃતિક, પર્યટન અને વારસાની જાળવણી, એની સાથે સાથે ઉદ્યમો અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ અગ્રેસરતા, કૃષિ અને ગ્રામ્ય વિકાસ ક્ષેત્રે પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે સંરક્ષણ, સ્પોર્ટ્સ, MSME અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, AI ને સકારાત્મક ઉપયોગ, આવા અનેક કેન્દ્ર જે મેઇન પોઈન્ટ જે છે, કેન્દ્ર બિંદુઓ છે, આ બજેટની અંદર જે છે કે મેં કીધું એ રીતે જોગવાઈ કરવામાં આવી છે. નારી શક્તિ માટે પણ દરેક જિલ્લાની અંદર હોસ્ટેલ બનાવવામાં આવશે, એમના સ્વસહાયક જૂથને નાણાકીય સહાય આપવામાં આવશે. એ સાથે સાથે ઓરેન્જ ઇકોનોમીમાં પણ જે છે કે ભારતના AVGE, વિઝ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગેમિંગ અને કોમ્બિંગ ક્ષેત્રે પણ એને પ્રોત્સાહન આપવામાં આવશે. અલગ અલગ ક્ષેત્રે 15,000 માધ્યમિક શાળાઓમાં અને 500 કોલેજોમાં કનેક્ટ ક્રિએટ લેબ સ્થાપવાની જાહેરાત કરાઈ છે, જેનાથી યુવાનોને ડિજિટલ અને ક્રિએટિવ ક્ષેત્રમાં તાલીમ અને રોજગાર માટે વિશાળ તકો ઊભી થશે. સાથે સાથે જે છે કે આરોગ્ય અને સંભાળ માટે કેન્સર સંબંધી 17 દવાઓ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી દૂર કરવાનો નિર્ણય કરાયો છે. કેન્સર સહિત 7થી વધુ ગંભીર બીમારીઓ માટે દવાઓ સસ્તી થશે. દેશમાં 5 રિજનલ મેડિકલ હબના નિર્માણ થકી દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડિકલ ટુરિઝમ સ્પોર્ટ્સ તરીકે વિકસાવવામાં આવશે. 3 આયુષ એમ્સ બનાવવામાં આવશે. લોજિસ્ટિક પરિવહન કચ્છને સીધો એનો ફાયદો થશે. મોદીજી આદરણીય શ્રી દેશના વડાપ્રધાન બન્યા બાદમાં દેશમાં લોજિસ્ટિક અને પરિવહન ક્ષેત્રે ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે, જેનાથી દેશના વિકાસને પણ એક વેગ મળશે. આ બજેટમાં 7 હાઈસ્પીડ રેલ કોરિડોર, 22 અર્થ મિનરલ કોરિડોર, 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગ, માઉન્ટેન ટ્રેન, મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી દેશની અંદર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધે, ઘરેલું ઉદ્યોગોનો વિકાસ થાય અને દેશના નિકાસ વધે, તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સતત પ્રયત્નશીલ રહ્યા છે. ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન, બાયોફાર્મા શક્તિ મિશન, ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ, 5 નવા ટેક્સટાઇલ પાર્કનું પણ નિર્માણ થશે. એની સાથે સાથે આ બજેટની અંદર આપણે વાત કરીએ તો ઘણી બધી ચીજ વસ્તુઓ એવી છે જીવન જરૂરિયાત
કે જેનો ફાયદો દેશના લોકોને થશે. જે ચીજવસ્તુઓ સસ્તી થઈ છે, કેન્સરની દવા છે, ઈવી બેટરી છે, જૂતા, પગરખા, માઇક્રોવેવ ઓવન, ડાયાબિટીસની દવા છે, બાયોમિક્સ, સીએનજી છે, કપડાં છે, વિદેશ યાત્રા છે, વિમાનોનું ઈંધણ છે, અને જે મોંઘું થયું છે દારૂ, ખનીજ, ભંગાર, સિગરેટ, તંબાકુ, પાન મસાલા, વિદેશી પરફ્યુમ, લક્ઝરી ઘડિયાળ, આયાત કરેલી વસ્તુઓ, આ બધી મોંઘું થયું છે. એટલે જીવન જરૂરિયાત જે આપણી ચીજ વસ્તુ છે એ પણ મોંઘી છે. જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુઓ એ પણ સસ્તી આપણે થઈ છે અને એનો ફાયદો પણ દેશના લોકોને થશે. કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી જે પ્રમાણે આપણું ધોળાવીરા છે, હડપન જે એનો પણ અહીંયા વિકાસ કરવામાં આવશે, જે પ્રમાણે પોલિસી બનાવવામાં આવી છે અને ગાઈડોને તૈયાર કરવામાં આવશે, જેની રોજગારી કચ્છને મળશે, કચ્છના યુવાનોને મળશે. ટુરિઝમ ક્ષેત્રે, પર્યટક ક્ષેત્રે કચ્છમાં 5 થી 7 લાખ લોકો દર વર્ષે આવે છે. અને આજે અહીંયા સ્મૃતિવનનું નિર્માણ થયું હોય, ધોરડોના માધ્યમથી વ્હાઇટ રણ, આજે ટેન્ટ સિટી આજે અનેક લોકોને રોજગારી આપે છે. માંડવી બીચ ફેસ્ટિવલના માધ્યમથી પણ તે લોકોને આકર્ષણ કરે છે. એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ પણ જે મેં વાત કરી એ રીતે કચ્છને એનો સીધો બેનિફિટ થવાનો છે. અહીંયા નાના મોટા ઉદ્યોગોની જે જોગવાઈ કરવામાં આવી છે, અહીંયા આપણે અનેક પોર્ટ આવેલા છે, 7,000થી વધારે યુનિટો ઉદ્યોગોના આવેલા છે. એના માધ્યમથી પણ લોકોને ફાયદો થશે, એને અહીંયા રોજગારીની તકોનું નિર્માણ થશે, અનેક કનેક્ટિવિટીમાં પણ વધારો થયો છે. કુલ સરવાળે મળીને આ જે બજેટ છે એ વિકસિત ભારતનો એક મેપ છે. અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે હંમેશા એક કલ્પના રહી છે કે સામાન્ય માણસ જે છે, ગામડાનો યુવાન ભાઈ બહેન છે, એ પોતાનો જે છે ધંધો રોજગાર જે છે એ સ્ટાર્ટ કરે. મેક ઇન ઇન્ડિયા જે સ્ટાર્ટઅપના માધ્યમથી છે, મેન્યુફેક્ચરિંગ અહીંયા વધે, એની ઘણી બધી જોગવાઈ, એની પોલિસી આ બજેટની અંદર આપણને જોવા મળે છે. મહિલાઓ માટે સ્વસહાય જૂથ અને મહિલાઓ પોતે આત્મનિર્ભર બને એના માટેની પણ ઘણી બધી જોગવાઈઓ આ બજેટની અંદર મૂકવામાં આવી છે. હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું અને દેશની અને કચ્છની જનતા વતી એમને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું.